વડોદરા શહેરમાં પડ્યો વધુ એક ભૂવો. વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. કારેલીબાગ વુડા સર્કલ નજીક પડ્યો ભૂવો. વડોદરા શહેરમાં ભર બપોરે 10 ફૂટ ભૂવો પડ્યો છે. દર્શન થઈ રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે આ ભૂવો સામે આવી રહ્યો છે. ભર ઉનાળે વડોદરા શહેરમાં આ નેતાઓને અને અધિકારીઓને આપણે માથે ચડાયા છે, એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે. એટલે હવે આ નેતાઓને અને અધિકારીઓને જાકારો આપવો જોઈએ તેવી અમારી માંગ છે. તો સામે ક્યારે કાર્યવાહી થાય છે જેનું જવાબદાર કોન્ટ્રાક્ટરો છે, ઇજારદારો છે. આવેલ છે વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારનો ભૂવો જે ભર ઉનાળે પડ્યો છે, ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. ટૂંક સમય પહેલા આખા વડોદરા શહેરમાં સૌથી મોટો ભૂવો જે વુડા સર્કલ પાસે જ પડ્યો હતો. જે તે સમય પર અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈને અમે જ્યારે વિરોધ કર્યો, ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી તમામ લોકો ભૂવા પાસે આવ્યા હતા અને ભૂવાનું નિરાકરણ કરવામાં આવ્યું, પુરાણ કરવામાં આવ્યું અને તેનું બિલ જે 67 હેઠળ જે કહેવાય છે કે વાપરવામાં આવ્યું, એટલે કે 35 લાખ રૂપિયા જેવી મહત્તર રકમ જ્યારે વાપરવામાં આવી હોય, ત્યારે ફરીથી જે કહેવાય છે કે એ જગ્યા ઉપર થોડા અંતરે જ્યારે મસ્ત મોટો ભૂવો ફરીથી નિર્માણ થયું છે. એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે. એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા, તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. હવે આવનારા દિવસોમાં એટલે કે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજાબાબુ છે, હવે રાજાબાબુ પર અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે. કારણ કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું હોય, ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે.